આજે પ્રભુ કૃપાથી શુહાનું કીર્તન શ્રી ગોવર્ધન નાથ કી જય. આપણે સખીજનો ઘણીવાર વૈષ્ણવજનો સાંભળેલું હશે કે સુહા અને સુઘરાઈના કીર્તન. તો સુહા અને સુઘરાઈના કીર્તન ક્યારે આવે, એનો શું ભાવ હોય, એનો સમય શું હોય, પ્રભુ કૃપાથી જાણીએ. સુહા એક રાગ છે, સુઘરાઈ પણ એક રાગ છે. સુહા અને સુઘરાઈના કીર્તનમાં લગભગ અમુક કીર્તનોમાં શબ્દ ગણતરી પ્રમાણે કીર્તન બનાવેલું હોય છે. 20 શબ્દ, 21 શબ્દ, 18 શબ્દ, એવી રીતે. સમય સવારે મંગલાના સમયે પ્રભુને આવે છે. અને સુહા અને સુઘરાઈના કીર્તનોમાં, ખાસ કરીને સુહાના કીર્તનોમાં ખંડિતાનો ભાવ હોય છે. અને સુહા અને સુઘરાઈના કીર્તનમાં વર્ષા ઋતુમાં આવે છે, એટલે વર્ષા ઋતુનું વર્ણન, વરસાદ, વાદળ, પક્ષીઓ, એને જોઈ અને ગોપીની શું હાલત થાય છે, એને કૃષ્ણની ખૂબ યાદ આવે છે. આ પ્રકારની પીડા પણ સુહા અને સુઘરાઈના પદોમાં દર્શાવેલી હોય છે. ખાસ તો સુહાના પદ ખંડિતાના ભાવથી આવે છે મંગલા સમયમાં, વર્ષા ઋતુમાં. તો પ્રભુ કૃપાથી આજે એક સુંદર સુહાનું કીર્તન જોઈએ. સુવા તેરી સોને ચોચ મઢાવું. ગોપી સુવા એટલે કે પોપટને કહી રહી છે, પોપટને અનુલક્ષીને કહી રહી છે કે એ સુવા તેરી, તારી સોને ચોચ મઢાવું, તારી ચાંચને હું સોનાથી મઢાવું. ગોપીને અત્યારે સુકામે પોપટને સોનાની ચાંચ મઢાવવાની વાત કરવી પડી છે, કેમ કે એને પોતાના પ્રિયતમની યાદ આવે છે. અને એના સંદેશા સિવાય, કૃષ્ણના સંદેશા સિવાય એના માટે કહેવાનો મતલબ કોઈ સોનું ચાંદી, કોઈ લૌકિક આવક, મિલકત કઈ જ કામનું નથી. એનાથી સર્વ ઉપર, સર્વપરી છે શ્રી કૃષ્ણનો સંદેશો, શ્રી કૃષ્ણ નો પ્રેમ, કે ક્યારે મારા પ્રભુ આવે. આગળ કહે છે, કહે ગો સંદેશો પ્રાણ પ્યારે કો, તબ તે બહોત રીઝાઉં. કહે ગો જ્યારે કહીશ, શું સંદેશો, સંદેશ આપીશ, કોનો, પ્રાણ પ્યારે કો, પ્રિયતમનો, શ્રી કૃષ્ણનો, શ્રીનાથજી બાવાનો, ઠાકોરજીનો. તબ તે ત્યારે હું તને બહોત રીઝાઉં, બહોત લાડપાન કરીશ, તને ભાવતા ભોજન ખવડાવીશ, તારા ચરણો ચાપીશ, તારી સેવા કરીશ પોપટ. પરંતુ એકવાર મને શ્રી કૃષ્ણનો કોઈ સંદેશો સંભળાવી દે. ત્યારે પહેલાના સમયમાં જ્યારે પક્ષીઓ સંદેશા વાહક તરીકે ગણાતા, એટલા માટે સુવા તેરી સોને ચોંચ મઢાવું. ફરકત ભુજા નેન રતનારે. ફરકત ભુજા, જમણી બાજુની ભુજાની વાત થઈ છે, કેમ કે સુખદ સંદેશાની વાત હમણાં આવશે. એટલે જમણી બાજુ, સીધી બાજુની આંખ, ભુજા, અંગો ક્યારેય પણ ફરકે તો એ સુકુન, સગન માનવામાં આવે છે એને. એટલે ફરકત ભુજા. અને નેન રતનારે, રતનારે એટલે લાલાસ ભરેલા લોચન, નેન. શું કામ? ગોપીને રાત રાતભર નીંદર નથી આવતી શ્રી કૃષ્ણ વગર, શ્રી કૃષ્ણની યાદમાં. એટલે રડી રડીને ગોપીએ પોતાના નેન રતનારા કરી દીધા છે. રાહ જોઈ જોઈને પીડા આવી ગઈ છે નેનોમાં, એટલા માટે પણ ગોપીના નેન રતનારા છે. ફરકત ભુજા નેન રતનારે. યહ દો કાહે સુનાવું. યહ દો આવી બાબત, કાહે કોને સુનાવું. હે પોપટ, મારી જમણી બાજુની ફરકત ભુજા, ભુજા ફરકી રહી છે, મને સારા સંદેશાનો વિચાર આવી રહ્યો છે. નૈન રતનારે, આંખો રતનારે થઈ ગઈ છે. યહ દો આવી વાત હું કોને સંભળાવું. મુરારી દાસ પ્રભુ છાંજ શમે સપનો સોવયું. મેં કીધું ને જે હમણાં પ્રભુ કૃપાથી કે સારા સંદેશાની વાત આવશે, એટલે જમણું અંગ ફરકી રહ્યું છે. મુરારી દાસની આ કૃતિ છે. પ્રભુ સાંજ શમે સપનો શોભયો. સાંજ સમય થઈ ત્યાં મારી આંખ વિચાઈ ગઈ, કે મને દિવા સ્વપ્નું આવ્યું. તો સપનું આવું હતું કે મારા પ્રભુ જાણે મારી પાસે આવી ગયા છે. પોપટ, તું મારા પ્રભુનો, મારા ઠાકોરજીનો, નંદ નંદન, યશોદોત્સંગ લાલિત ગોપીજન વલ્લભનો કંઈક સંદેશો લઈને આવ્યો છે, માધવનો, ગોવિંદનો.
જાગ પરે ગુન ગાઉં, જાગ પરે, નીંદર ઉડી જાય છે તો સપનું પરે થઈ જાય છે, ખબર પડે છે કે આ તો સપનું હતું, અને ગુન ગાઉં, શ્રી ઠાકોરજીની લીલા મને યાદ આવી જાય છે અને હું મનમાં ફરીથી એના ગુણ ગાવામાં લાગી જાઉં છું. એવું સુહાનું કીર્તન સુવા તેરી સોને ચોંચ મઢાવું, શ્રી ગોવર્ધનનાથ કી જય.